ગુજરાત પ્રવાસ દરમિયાન આનંદીબેન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું હતું। ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓની ફી ભરવા સક્ષમ લોકોને આનંદીબેને અપીલ કરી હતી। પાટીદાર સમાજને ટકોર કરી હતી। तो जिम्मेवारी गांव के ये 3 पटेल परिवार की सभी सुविधा उसको उपलब्ध कराने की। अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं। उत्तर प्रदेशना राज्यपाल અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એ હાલ ગુજરાતના પ્રવાસે છે। ગુજરાત પ્રવાસ દરમિયાન આનંદીબેન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું હતું। સુરતની અંદર એક કાર્યક્રમમાં આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે તેઓએ જ્ઞાતિવાદ સામે લાખ કરતા આનંદીબેન પટેલે મોટું નિવેદન આપ્યું હતું। આનંદીબેન પટેલે જ્ઞાતિવાદમાં વહેંચાવાને બદલે રાષ્ટ્રહિત માટે આગળ આવવા હાકલ કરી હતી। લેવા કડવા પટેલના વાડાઓમાં વેચવાના બદલે સાથે આવીને હાકલ એ આનંદીબેન પટેલે સુરતની અંદરથી કરી હતી। પટેલ એટલે માત્ર અટક નહીં પરંતુ નેતૃત્વ અને સેવા પૂરી પાડનાર વ્યક્તિ છે, આવી વાત પણ આનંદીબેને કરી હતી। ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓની ફી ભરવા સક્ષમ લોકોને આનંદીબેને અપીલ કરી હતી। ગામની દીકરીને પોતાની માની મદદ કરવાની જૂની પરંપરાને વર્તમાન પેઢીને શીખ આપી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક આનંદીબેન પટેલ જાહેર જીવનમાં ખૂબ જાજા વર્ષોનો તેમનો અનુભવ છે। તેમણે આ સમાજ વ્યવસ્થાને પણ ખૂબ નજીકથી જોઈ છે, રાજકીય વ્યવસ્થાને પણ ખૂબ નજીકથી જોઈ છે અને એટલે જ તેઓએ સુરતના એક કાર્યક્રમની અંદરથી પાટીદાર સમાજને ટકોર કરી હતી કે લેવા કડવા અને આ જ્ઞાતિવાદમાં વેચાવાના બદલે સૌ એક સાથે આવીને આગળ આવવું જોઈએ। આપણે સૌએ એક સાથે આગળ આવીને રાષ્ટ્રહિત માટેના કાર્યોમાં સહભાગી બનવું જોઈએ। સાથે સાથે તેઓએ જે સમાજના અમીર લોકો છે તેમને પણ કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની શિક્ષણ માટે તમે આગળ આવો, તેમની ફી ભરી તેમને ભણાવો અને અત્યારની વર્તમાન યુવા પેઢીને પણ આપણી જે સેવા કરવાની પરંપરા છે તે ક્યાંક ને ક્યાંક શીખવાની જરૂર છે। આવી વાત પણ આનંદીબેન પટેલે એ સુરતના એક કાર્યક્રમમાંથી કરી હતી। આમ તો છેલ્લા કેટલાય સમયથી આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે પરંતુ હંમેશા તેઓ ગુજરાતના પ્રવાસે આવતા હોય છે, સામાજિક રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે, પરંતુ આ વખતે એ આનંદીબેન પટેલે એ જ્ઞાતિવાદ સામે લાખ કરતા શું કહ્યું, આવો આપણે સાંભળીએ। ये हमारे ये पटेल लोग हैं ना बच्चे सब, मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास। ये सब पटेल पटेल कर रहे हैं सब लोग। कल भी कई पटेल मुझे मिले हैं, उनको भी मैंने कहा देखिए पटेल मतलब नेतृत्व धारण करना लोग। हम लोगों ने तो दादा भी देखा है, मेरे पिताजी भी थे, लेकिन गांव में 2 पटेल परिवार होता है, 3 पटेल परिवार होता है और गांव की आबादी 2000, 3000, 4000 होती है। फिर भी किसी के घर में मैरिज है तो जिम्मेवारी गांव के ये 3 पटेल परिवार की सभी सुविधा उसको उपलब्ध कराने की, क्योंकि गांव की बेटी है ये मानते थे वो लोग। गांव की बेटी है, हमें मदद करना चाहिए। कोई जो चाहिए वो सब देते, पैसे भी देते। ये नेतृत्व था भाई। अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं कि हम तो पटेल का नेतृत्व करेंगे, हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे। अरे भाई ये क्या है? सोच बदलो। हम भारतवासी हैं, हम हिंदुस्तानी हैं और हिंदुस्तान में सब लोग बसते हैं। उसकी सेवा करना हमारा काम है। अनार को प्रेसिडेंट बनाया है, लेकिन मैंने कहा है अनार को कि यदि आपके पास कोई अनुसूचित जनजाति की व्यक्ति आती है और उसको कुछ जरूरत है तो जहाँ बैठे हैं उनको ही बोलो कि आप एडमिशन का पैसा दे दो उनको। पटेल बैठे हैं ना करोड़पति, उनको बोलो इसकी फी भरो। ये है। यदि कोई गरीब परिवार की बेटी आती है, होनहार बेटी है, 12वीं कक्षा में 98% लाई है, मेडिकल में जा रहा है, मेडिकल की फी भरो तो भाई, इसमें क्या हक है? उनको बोलो कि मैं भरूंगा, आप जाइए पढ़िए। वाहवाही इनकी होगी ने जिसने पैसा दिया।
जिसने उसको पढ़ाया इसकी वाहवाही की। मैं भी ऐसे कई बच्चों को पढ़ा रही हूं, डायरेक्ट फीस जाती, उनको भी पता नहीं कि मेरी फीस किसने भरी। तो हमारा काम ये है।